તો હેલો મિત્રો, કેમ છો? તો ચાલો આજે બતાવી દઈએ ભેંસોનો તમને, અને જોઈ શકો છો આપણે. અને અત્યારે ગરમી કેવી પડે છે તમને બધાને ખબર જ છે. તો એક ગરમીના લીધે અમારો એક પાડો જતા રહ્યા, મતલબ કે રામપરાની ટિકિટ લઈ લીધી છે. તો ચલો તમને બતાવી દઈએ. તો અત્યારે ભેંસો બધી ધોઈ નાખીએ. તો એમાં એવું હતું કે આટલી ગરમી છતાં લેતી એમ આજ થોડી વધારે ગરમી લગાડી પાડે, એટલે આજે એના રામ રમી ગયા હે. बेटी चौथ के तारे पिछवाड़े में तो धो निकल जाएगा। कभी बहन पाल रहे हो बेटा? તો આજે તમને બતાવી દઈએ. કેમેરાડો હતા તો તમે જોઈ શકો છો, પાડો ગુજરી ગયો, મરી ગયો બચારો. તાપનું તો શું કેવું મારું બેટું, તાપ એટલું પડે છે કે વાત જ મેલી દો. અત્યારની ગરમી પશુપાલનને આ ભેંસોને પાલવી કાઠું કામ હે. અત્યારે આવની તો 6 ફાર્મા બનાવેલા છે ભેંસોને, અને તલાવડામાં પણ ગરમીની નાખવા જઈએ અમે, કેમ કે આ અત્યારનું તાપમાન એવું છે ને વાત જ મેલી દો. એટલું વાયરો હોય પણ ઊનું વાયરો આવે ત્યારે. તો આપણે આ છે અમારે વિપાલસિંહ, કેમ કે અત્યારે માણસ નહીં કોઈ કામ કરવા વાળું, એટલે આજે પોતે દોરાવાયા હતા. તો તમે જોઈ શકો છો, ટોપલો લઈને હેડ્યા છે, અને આ ભેંસ દોવાની છે હવે. તો વિપાલસિંહ ભાઈ, તમને કેવું લાગે છે આ ભેંસ દોઈને? મજા આવે. તમે તો યાર એસી બેહવા વાળા માણસો યાર, અને અમારે આ હમણાં કોઈ કામ કરવા વાળું નથી, એટલે તમારે આવવું પડે ભેંસ દોવા. તો વિપાલસિંહને અમે તેડવા ગયા હતા બાઇક લઈને, તો પોતે યાર આ પાડો કાઢવા. તો વિપાલસિંહ, તમે આ પાડો મરી ગયો એમાં કંઈ તમને દુઃખ તો થતું નહીં ને? આમ 12 મહિને કેટલા પાડા મરી જતા હશે? કાંઈ 12 મહિને 3-4 મરી જતા હશે. 3-4 મરી જાય. બીગુસિંહ એમ કહે છે કે પાડાની ઉંમર કે હોતી નથી, પણ અહીં તો પાડાની ઉંમર ક્યાંથી હોય? દોઢ વર્ષ 2 વર્ષ જીવી જાય તો ના મરે કે 1 વર્ષ? પણ આને તો તડકો લાગીને લૂ લાગીને મરી ગયો હે ને, કાં તો જીવી જાય. તો આને કોણે મૂકતો હતો ને. તો ભાઈ આ અમારે શેઠ છે, કેમ કે હમણાં કોઈ માણસ રાખતા છે ને, અમે એકલા વધ્યા અહીંયા. તો અહીંયાને હવે માણસોની જરૂર છે, કોઈ પણ હોય તો આપણે રાખવા છે. તો જોઈ શકો છો. તમારું શું કેવું છે? તો માણસોને એમ રાખવા છે? એક લેબલ રાખવા છે, 4 લેબલ. લેબલ ની વાત મત કરો, હિયા રૂકો. ભાજીઓ, હા, આપણે ગુજરાતી ભાષામાં ભાજીઓ રાખવાનું છે. તો તમે આપણે કોઈ ભાજીઓ હોય કે દોવા વાળું હોય તો આ તબેલામાં જરૂર છે 2-3 જણાની, એ આવી શકે.